સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભારતમાં ભીષણ ગરમીને કારણે હાહાકાર મચી ગયો છે અને ઘણા શહેરોમાં તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે। ત્યારે બંગાળની ખાડી પર બનેલું લો પ્રેશર વધુ તીવ્ર બને તેવી શક્યતા છે, જેના કારણે રવિવારે ચક્રવાતની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 102 કિમી ઝડપે પવન ફૂંકાશે અને ચક્રવાતને રેમલ નામ આપવામાં આવશે। તો દર્શક મિત્રો, અગત્યના સમાચારની વાત કરીએ તો લોકસભાના ચૂંટણી મુદ્દે હાલમાં જ સીએસડીસી લોકનીતિ પૂર્વ ચૂંટણી સર્વેક્ષણે કંઈક અંશે વિરોધાભાસી ચિત્ર રજૂ કર્યું છે। સર્વે અનુસાર ભાજપની આગેવાની હેઠળની ગઠબંધન એનડીએને ગત ચૂંટણીમાં મળેલો વોટ શેર આ વખતે પણ અકબંધ રહેશે। જોકે ઘણા લોકો 2019ની ચૂંટણી મોદી સરકારની વાપસી ઈચ્છતા હતા, તેઓ હવે ઈચ્છતા નથી, એટલે કે હવે વધુ લોકો સરકાર બદલાવાની લાગણી છે। તો દર્શક મિત્રો, મોટા અને અગત્યના સમાચારની વાત કરીએ તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે। તેમણે કહ્યું હતું કે 17 મેથી રાજ્યમાં આકરી ગરમી પડશે અને તેવું જ થયું। મહત્તમ ઉષ્ણ તાપમાન 44 ડિગ્રી પાર કરી 45 ડિગ્રી પર પહોંચી ગયું છે। રાજ્યમાં આકરેલું સાથે પવન થતાં આંધી વલટો રહેશે। જોકે રાતના સમાચાર એ છે કે 6 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્ર વરસાદ થશે। આંધી વલટો સાથે વરસાદ થવા ગરમીમાં રાહત થશે। 30 જૂન સુધી હવામાનમાં પલટો આવતા ગરમી વધઘટ થશે। 6 મેથી રોહિણી વરસાદ થતાં વચ્ચે ગરમી પડશે, પરંતુ આ વચ્ચે રાજ્યમાં વહેલું ચોમાસું આવવાની શક્યતા છે। 7 થી 14 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું વરસાદની શક્યતા છે। તો મિત્રો, અગત્યના સમાચારની વાત કરીએ તો લો પ્રેશર વધુ તીવ્ર બને તેવી સંભાવના છે, જેના પગલે રવિવાર સાંજ સુધીમાં તીવ્ર ચક્રવાત તોફાન બાંગ્લાદેશ અને અડીને આવેલા પશ્ચિમ બંગાળના દરિયા કિનારે ત્રાટકશે। હવામાન કાર્યાલયે પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓડિશા, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 26-27 મેના રોજ ભારે વરસાદની ચેતવણી આપી છે। આ ઉપરાંત દરિયામાં માછીમારો કરવા ગયેલા માછીમારોને 27 મે સુધીના કિનારે પાછા ફરવા અને બંગાળની ખાડીના ન જવાની સૂચના પણ આપવામાં આવી છે। તો દર્શક મિત્રો, અગત્યના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટી દિલ્હીમાં 3 લોકસભા સીટો પર ચૂંટણી લડી રહી છે। ઉમેદવારોમાં ચૂંટણી પ્રચાર કોંગ્રેસ તરફથી માત્ર રાહુલ ગાંધી જોવા મળ્યા હતા, જ્યારે પ્રિયંકા ગાંધીએ કોઈ પણ કાર્યક્રમમાં હાજરી આપી ન હતી।